મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. ક્યાં હતા 2 દિવસથી? દેશમાં ગઈ હતી. અચ્છા. મારા કાકા ઓફ થઈ ગયા છે. હા. ગયા હતા આજે દેશમાં. મમ્મી 2 દિવસથી ગામડે ગયા હતા કારણ કે એના સગા કાકા એક્સપાયર થઈ ગયા હતા. ગામડે થઈ ગયા હતા એટલે પછી જવું પડ્યું ને અર્જન્ટમાં, એવું હતું ને. હા, 2 દિવસ પાછા આવ્યા એટલે હવે સોમવારે પાછા જવા. કેમ સોમવારે? અચ્છા હા, પાછું ગામડે જવા થાય ને તો પાણી ઢોળમાં બધું આયોજન ત્યાં રાખ્યું એમ ને. હવે પાછું ફેરવું એટલે પપ્પા ને મારે બેન જવાનું છે. તમારા ટાઈમ તમે બે આવજો. અચ્છા ઠીક છે. પાછું ગામડે જવાનું આયોજન થશે કારણ કે બધું આયોજન ત્યાં રાખેલું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારના સાફ સફાઈની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. આટલું બધું ક્લીન રાખે, ફેસ દેખાવું જોઈએ. ક્લીન કરી નાખજે કમ્પ્લીટ. દેખાય જ તે ક્લીન જ જોઈએ આપણું. એ તો તારું દેખાય, તું વાઈટ છો એટલે અમારે શું સમજવાનું. હા તમારે આમ હરખાઈ નિરખીને જોવાનું એટલે દેખાય. દેખાય જ તે. હા, હા સરસ. ચાલો એ બધું તો ઠીક છે, પણ અત્યારે નાસ્તામાં શું છે? બનાના છે. કેલેકા. ઓલો વિવેકે કાલે નતો કે કેલેકા જ્યુસ છે. એ કે હું હિન્દી બોલું, હિન્દી બોલે કેલેકા જ્યુસ. આ રીતે બનાના છે. લાવો હું આપી દો તો આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ, પછી ઓફિસ તરફ પ્રયાણ કરીએ. બાજુમાં કેળા છે ને, હા. ઈ ભાઈ છે ને કેળા વેચવાની આ બહાર જ બેસે. બહાર જ બેસે છે એમ? હા, એટલે ત્યાંથી જ લઈ એવી છું. અચ્છા. અમારે છે ને અહીંયા કેળા છે, એક્ઝેક્ટ બાજુમાં ખેતર છે ને ત્યાં કેળા છે. જો બતાવું તમને, હા જો સામે કેળા છે. એટલે એ ભાઈ છે ને બનાના વેચવા માટે અહીંયા બહાર જ બેસે છે. એટલે પાકેલા નહીં, કેમિકલથી પકાવેલા હોય ને એ ન મળે. રેગ્યુલર ત્યાંથી સીધા ઉતારીને બહાર વેચે છે. એટલે એનું ચકાચક એકદમ જ્યુસ બનાવેલું છે, એવું જ છે ને? હા, આપણે 3 પીવી છે, બાકી બધા બનાના નાખે. તને કેમ ખબર ઈ ભાઈ અંદર જે છે ઈવડા ઈ જ બહાર બેસે? કાલો એને પૂછી લે ત્યારે કહી દેવો ને, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો થાય આપણે કેતી આવીશ પાછી. હા ઓલા તરબૂચ વાળા ભાઈ હતા ને, એને મને કાલ 100 રૂપિયાના 4 તરબૂચ આપ્યા. લે સોના 4 તરબૂચ લઈએ બોલો. એટલે આપ્યા હોય. હા તું ઘડીક ત્યાં ઢીંગાણી છો એટલે તને 4 આપી દીધા હોય. નહીં, એને પૂરા થઈ ગયા હતા. હા. એટલે એને ઘરે જવું હોય પછી છેલ્લા વધ્યા હશે, છેલ્લા 4 જ વધ્યા. પણ હારા હતા ને પાછા. હારા જ હતા, 4 ચાખીને જ આવ્યું. હા તો વાંધો નહીં, એમ તો હોશિયાર છે. સારું ચલો નાસ્તો કરી લઈએ, પછી ઓફિસ તરફ જવા માટે નીકળી જઈએ. ખાસ કરકે ઉરુષા કા કલ કા દિન એકદમ બહેતર ગયા. ભાઈ કાલનો દિવસ કેવો હતો તારા માટે? બહુ જ મસ્ત. એમ? મને હજી એના નામો નિશાન હજી દેખાય તારા પગમાં. બોલ. હજી તે તો તમે કંકુ વાળા પગ હજી છે રેડ કલરના. તમે તો કાલના વ્લોગમાં જોયું જ હશે કેટલી એક્સાઇટેડ હતી. અને મેં હતો ને વ્લોગ શૂટ કર્યો તો, જેવો આવ્યો એવો પહેલી વાર કર્યો તો. જોઈ લેજો, ઇગ્નોર ન કરતા કોઈ. એમાં વળી ઓલા કુમારે ઊંચી કરીને પગલા પડ્યો ને ત્યાં તો એવડું મોઢું છે ને, મેં કીધું હમણાં મોઢું ફાટી ન જાય તો સારું. બરાબર છે, પણ ન્યાયના સબસ્ક્રાઇબર મળ્યા હતા એ તો પૂછો એને. હે ન્યા સબસ્ક્રાઇબર મળ્યા હતા? હા, અમે શોરૂમમાં ગયા ને, ત્યાં એક છોકરી હતી, મેનેજર હશે શાયદ, ખબર નહીં. તો એ હું કે ખબર કે હું તમારા વ્લોગ ડેઈલી જોઉં છું, તમારી રીલ્સ જોઉં છું, કે તમે વચ્ચે વ્લોગ બંધ કર્યા અમને જરી કે નહોતી મજા આવતી, હવે તમે કન્ટિન્યુ રાખજો vlog. મેં કીધું હવે બંધ નથી કરવાના, મેં કીધું હવે ચાલુ જ રાખવાના છે. હા તો ઈ તને, ભાભીને, મોટા મમ્મીને બધાને યાદ કરતા એને. હતા. હા. અચ્છા હવે તમે ઘણા લોકો કહેતા હતા કે ઘર કેમ ચેન્જ કર્યું, પણ બીજી જગ્યાએ તૈયારીમાં છે 2-4 વર્ષ પછી, એટલે અત્યારે ચેન્જ કર્યું છે ટેમ્પરરી. એટલે તમારો બધાનો પ્રશ્ન હતો જરા ચોખવટ કરી દો. અને અહીંયા રોટલા થાબડે. તમારા પ્રશ્નનો સોલ્યુશન આવી ગયું છે, મને ફાઇનલી રોટલા આવડી ગયા છે. આવડી ગયા? પહેલી વાર તું બનાવી મને ખવડાવશે એમાં તું કે આવડી ગયા? એ છેલ્લે ઉભી રહે, છેલ્લે ક્યારે ખવડાવ્યા હતા તે? એ તો મને યાદ નથી. પણ ક્યાંથી યાદ હોય? છેલ્લા ખવડાવ્યા તો 4 મહિના પહેલા હોય, તને ક્યાંથી યાદ હોય? તું શીખી કે તને નથી આવડતા? જાન પછી નો મારે જ કરવાનો. મોટા મમ્મી કીધું આ પ્રિયા કરે ને તો બીજો ઉર્વિશાન કરવાનો. સરસ. તમે છે ને મમ્મી વારા ફરતી બેયને બનાવડાવો ને એટલે બેયને આવડી જાય રોટલા. હવે એમ જ કરવાનું છે, બેને થઈને જ બનાવવાના, ભલે જેવા બને. હા તમારો બનાવવાનો જ નહીં, ઈ બેયને જ બનાવવા દેવાના, એટલે ખબર પડે કઈ રીતે બને નહીં. બરોબર ને? બરાબર. અને ભાઈ સબસ્ક્રાઇબર મળ્યા હતા ગઈકાલે ગાડીની ડિલિવરી. હું તો થોડો કામમાં હતો એટલે પછી મારે કઈ એડજસ્ટ થયું નહીં, એટલે હું ન ગયો. પણ મારી સિવાય આખી ગેંગ હતી ત્યાં 15-17 જણાની. એ લોકો બધા ગયા હતા ને ત્યાં જે ડિલિવરી વાળો મેનેજર હતો ને એ તે લોકો અમારા વ્લોગ જોતા હતા ને જોઈને તરત ઓળખી ગયા. તો નહીં હતી, છોકરી હતી. અચ્છા ગર્લ્સ હતી. હા, એ આપણા વ્લોગ જોવે છે. સરસ. તો ઈ એમ કહે કે તમે વ્લોગ બંધ નહીં કરતા.
હા. ઓકે નહીં કરીએ. આ રીતે તમે તે ક્યારેક ને ક્યાંક અમને મળ્યા કરો તો અમને મજા આવે. અને અહીંયા આજે આવ્યા છે પેંડા. મમ્મી પેંડા ક્યાંથી આવ્યા? એના દિવસમાં જ લાવ્યા. ગામડેથી લાવ્યા? હા. તળાજાના બહુ મસ્ત પેંડા આવે. જો ક્યારેક અમારે કોઈક તળાજા જાવ ને તમે તો અમારે હેઠો લેતા આવજો. તળાજાના એક નંબર પેંડા આવે કણી વાળા. ત્યાં તો પેલા હવે હાઈવે બની ગયો ને એટલે તળાજા પછી આમ અંદર કઈ ગયા નહીં. નકર હા. તળાજાના પેંડા વખણાય છે. એમાં એવું છે હમણાં અમારે ગામડે જવાનો જે રસ્તો છે ને મહુવા તળાજા વાળો રોડ કહેવાય, ત્યાં હાઈવે બની ગયો એટલે હવે અંદરથી ચાલવાનું ન થાય. નકર જ્યારે અંદરથી ચાલવાનું થતું ને તળાજાની વચ્ચેથી, ત્યારે ત્યાં પેંડાની શોપ આવતી એટલે ત્યાંથી ફરજિયાત લઈને આવતા. પણ હવે હાઈવે બની ગયો બારોબારથી એટલે કોઈ જાય નહીં અને પેંડા કઈ આવતા નથી. પણ ઈ તો કયો કે કઈ દુકાનના ફેમસ છે એમ. હા, ઈ તો મને તો નથી યાદ. ખબર મને પડે ખાલી ને કે લાવવાની કે ક્યાંથી લાવવાની. તો આગળ દુકાન હોય તળાજામાં પેંડા મને એનું નામ ભૂલાઈ ગયું. વિશાલ, પણ મને શોપ ખબર છે એક્ઝેક્ટ આ જ જગ્યાએ શોપ આવી છે, ત્યાંથી અમે લાવતા. આ રોટલો બનાવ્યો પ્રિય જો હારો હોય તો કઈ કોમેન્ટ કરજો આમ જો. કયો આ રોટલો? ઉપરનો. અને આ બહુ સારા બનાવ. તું બનાવતી હોય તો ટીપી નાખ્યો છે. આ માત્ર તો આના મમ્મી તમે છે ને આને ટીપતા શીખવાડે વાંધો નહીં, પણ આ બધું મારી ઉપર આવશે તો હું રોચે ચડીએ. તમે ટીપતા શીખવાડો છે એનું વાંધો નહીં. એમ વાંધો નહીં. આ તને આને શીખવાડતો ને તો તું રોટલા વગર નો આવે. તારે ક્યારેક રોટલો ખાવો હોય ને તો હા, એ બરોબર છે. તો રોટલા વગર એ તારે વહેલા શીખવું પડે તો એ મોડા ચાલુ કરશો શીખવાનું. કાંઈ નહીં, શીખી જાવ ક્યારેક કામ તો આવશે, બીજું શું હોય. અને ભાઈ 7:30 વાગ્યા છે રાતના, નહીં પણ કાલના 7:30 વાગ્યા છે અને જમવાનું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. વિવેક ને શું નથી આવ્યા હજી. બે આખું છે ને એમાં વહેલા બનાવ્યું છે. આજે બેસવાનું છે, દાદા એક્સપાયર થઈ ગયાનું એટલે બધાને ત્યાં જવાનું છે એટલે વહેલા આજે ફ્રી થઈ જાય અને ત્યાં પહોંચી જાય. ફાઇનલી રોટલો ચાલુ કરી દીધો છે, આપણે જોઈએ કેવો બને. પૂરો થઈ ગયો. હા. હવે અહીંયા મૂકવા જાય ને વચ્ચેથી કપાઈ જશે. તે કેમ એવું કર્યું? શરૂ હોતે ઈ ખતમ. કેમ શરૂ હોતી ખતમ એટલે? અલે ચાલુ કર્યો ત્યાં તો ખબર ઘડીકમાં એને ટીપી નાખ્યો. અચ્છા, એટલે મને ફાઇનલી રોટલા આવડી ગયા છે. આવડી ગયા છે. Okay? સરસ વાત છે. ઓકે, તું હવે ઘરે- ડિસ્ટર્બ નહીં કરતો ને કે રોટલો બગડશે ને તો તારું નામ આપીશ. હા, એ તો એમ જ હોય. ઠીક છે, બધાને ઘરે રોટલા આવડવા જોઈએ. આજે શીખીએ જ બહુ મોટી વાત છે, પણ આ વચ્ચે કેમ આવવું છે? ઈ આ ring નું ઓલું બેસી ગયું. હા, કાંઈ વાંધો નહીં. ડિઝાઇન વાળો રોટલો ડિઝાઇન વાળો Design વાળો. તો બનાવીને એ જ બહુ મોટી વાત છે. ડિઝાઇન વાળો હોય કે ડિઝાઇન વગર નો હોય, કામ પીઝા કે બર્ગર નો આવડે ને તો હાલે, પણ મેન તો રોટલો જ છે. બરોબર છે. એ શીખવો પડે. રોજે ખાવાવાળી વસ્તુ એટલે રોટલો, રોટલી, ભાખરી, શાક વગેરે બધું આવડવું જોઈએ. બાકી બધું તો ઓપ્શનલ છે, એ તો ધીમે ધીમે શીખી જવાય. રેડી બની ગયો? હા, પણ થોડોક પાણી ચાલે. લઈને ચાંદી. આ રોટલો અહીંથી તૂટી ગયો હોય તો શું કર કેતો મને. આમ કરીને ચાંદી દેવાનું. બસ જો અહીંયા એટલું જ રાખ્યું હોય હા. પછી એને આમ રિપેર કરી દેવા. ઓપરેશન ઓપરેશન સિંદૂર. ઓપરેશન કરી નાખવાનું. ઠીક છે. આવો ભાઈ બેડકો છે અમારો. કયા પાડા છે? આમાં કયા પારા આવે તો કયા પારા આવે આમાં? મને નથી ખબર. હું આજ મામાના ઘરે ગઈ હતી ને તો આપ્યું મને. અચ્છા, તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. આ જે બેડકો હોય ને એમાં કયા પારા આવે ખબર નથી. હવે ગૂગલ સર્ચ કરી લો એટલે ખબર પડે. ગૂગલ સર્ચ કરો. મોટી નો પહેરે, ટૂંકી હોય તો જ ભાવે પહેરે. આમાં હાથની હોય કાંઈ વાંધો ન આવે, હાથમાં પહેરી શકો તમે. હું પહેરે કવડી મોટી છે. આવડી જ હોય. બેડકો મોટો છે, બેડકો નાનો ન આવે, એટલો બધો નાનો ન આવે. એ શું કે આને તમે પહેરી શકો અને માળા કરવી હોય ને તો તમે માળે કરી શકો ગમે ત્યારે એની ટાઈમ. એ શું કે ખબર એક પારો કાઢી નાખજે ઈ કે. મને ખબર હોય ને એમાં. એમ નહીં, માળામાં ને એમાં 108 પર આવે બરોબર, એમાં કાઢી નાખો હોય તો મને તો ખબર હોય ને કે આ માળા આમ માળા કરવાની હા. અને એમ કે હાથમાં પહેરવાનું હશે. પહેરવાનું. થી માળા થાય. હા બા, આવું આ પહેરવાનું હોય અને માળા કરવાની હોય. હા, એવો છે કતારગામ થી. ક્યાંથી કતારગામ થી આવ્યો લ્યો. એને કેમ ખબર પડી મારે જરૂર છે બેડકાની? મને નથી ખબર. ભાભીના ગળામાં થઈ જાય એવડું એનું ગળું છે. ચાલ. મેં એને કીધું નતું મારે બેડકાની જરૂર છે, ખબર નહીં. એક ઉડતી ઉડતી વાત આવી. હું આજ મામાના ઘરે ગઈ હતી ને હા, તે કે વિશાલ ને ઈ કે બેરખો જોતો છે. મેં કીધું આ ઈ તો કેતા હતા. તો હું કે બેરખો જ કહેવાય આને. બેરખો જ કહેવાય. મેં બેડકો જ કહેવાય. પણ ઈ તો તને પૂછવું છે અને તે આ પાડે એટલે બાકી મેં કોઈ નથી કીધું મારે લેવાનો છે બેડકો એમ. એવું છે? હા, મેં તો આ પાડી જ આપણે આવી ગયો. આ તો તે પૂછ્યો ને એને આપી દીધો. બીજા હાટો લાવ્યા છે મને આપી દીધો. કાંઈ ખબર ન હોય ને બેરખો કેવો હોય એમ. હા, બેડકો આવો જોઈએ. ઘણા લોકો હાથમાં પહેરેલો હોય. ગાડીનો બેરખો આવો આવતો. લે ગાડીનો બેડકો, બાકી ગાડીનો બેડકો એવો આવતો. બળદ ગાડીનો કે છે બળદ ગાડીનો બેરખો. હા, બળદગાડીમાં આવતો હોય. આમાં જો તો કયું મટીરિયલ હોય છે. આમાં છે તુલસી.
તુલસી તુલસી બીડના માળા છે. હા આ કઈક 19-18+1 ગુરુ બીડ એટલે આ 19 પારા. તુલસી ના આવડા મોટા તુલસી થતા હશે મેં પહેલી વાર જોયા. તુલસી ની સાઈઝ બેડખો પપ્પા બેડખાના જે પાર આવે હે ના આવે શું ખબર આવે આમાં કઈ નક્કી ન હોય આમાં તો તુલસી ના આવે એમ કે પછી તો ડુપ્લિકેટ હોય નક્કી ન હોય. પણ મોટા મોટા પારા હોય એટલે તુલસી ના તો જોઈ લઈ સ્મેલ એમ ન આવે કઈ તુલસી ના હોય જો મારી હાટું લાવ્યા બેડકો લોકો કહે છે લોકો હું ગૂગલ કહે છે કે તુલસી ના હોય પણ ખબર નહીં આવડા મોટા મોટા તુલસી ના થતા એવો નોય થતા હોય તુલસી ના હોય શકે એમાં શું છે કે એનું થડ આવે ને ચાલો ભાગ એના પછી આ ઉતારીને બનાવે. અચ્છા થડ માંથી બનાવે હા થડમાંથી કોશિશ કરી. અચ્છા ઠીક છે ચાલો સારો છે અંડા જેવા લાગે છે. અન્ના જેવા ઢોસા વાળા અન્ના હોય ને એની જેવું તો લાગે છે એમ કહે છે વ્હાઈટ કલર સારું જ લાગે. હા વ્હાઈટ હારા જ લાગે કેદી શરૂ કરવું? એકદમ પ્રોફેશનલ લોકો હોય ને થોડીક એજ વાળા હોય બિઝનેસમેન હોય એના મોસ્ટ ઓફલી વ્હાઈટ શર્ટ જ હોય થોડોક ઓફ વ્હાઈટ હોય વ્હાઈટ હોય બાકી વ્હાઈટ જ કરે મેં તો નોટિસ કરેલી વસ્તુ છે હમણાં મેં એક રીલ જોઈ હતી ઓલી બોર્ડ ની એક્ઝામ પૂરી થઈ ને હા તે બહાર આવીને ઇન્ટરવ્યુ લેતી હતી છોકરી હા તો ઓલાને પૂછ્યું કે કેમ થાય એમ કેવું રિઝલ્ટ આવશે હા તો ઓલો કે લાગે તો તીર બાકી જઈ રામા પીરી. હમણાં ઈ રીલ છે ને બહુ વાયરલ થઈ હતી કે એક ઇન્ટરવ્યુ લેતી ને કે લાગે તો લાગે તો તીર નકર જઈ રામા પીરી. લાગે તો તીડ નગર જય રમાપીર એની પાછળ શું ગુજરાતની હવામાં ઈ જ છે ને ચર્ચા છે અમારા એટલે આવું છે બધું. એવું છે બધું રામ ભરોસે હાલે ઠીક છે છોકરાઓએ મહેનત બહુ કરી હોય હમણાં એક્ઝામ ગઈ મહિનો થયો હવે તો રિઝલ્ટ નહીં આવવાની તૈયારીમાં છે 1.5 મહિનામાં નહીં રિઝલ્ટ આવી જાય ચોથા 5મા મહિનામાં. હા ચોથા 5મા મહિના ચોથો મહિનો પાછો. હા તો ઓલમોસ્ટ 3જો મહિનો તો પૂરો થઈ ગયો છે એટલે 5મા મહિનામાં રિઝલ્ટ આવશે આશા કરું છું કે તમે બધા પાસ તો થઈ જાઓ એટલીસ્ટ એ તો પાસ થાવ તો ઠીક છે આ તો જઈ નકર જય રામાપીર એવું છે તારે કેટલા આવ્યા હતા ટકા 10મામાં સોરી 12મામાં યાદ નથી હવે. 40-50. ના ના મારે માં બી હોશિયાર હતા. મારે વિવેક ને બે ને ભેગા થઈને જેટલા આવતા ને એટલા આને એકલી ને આવતા હોશિયાર હતા. આ તો કોલેજમાં આવ્યા પછી થોડ નિશાળિયા થઈ ગયા. ના ના કોલેજમાં હોશિયાર જ હશે કોલેજમાં હોશિયાર હતી હું તો ક્લાસમાં બેસતી હો. હા તો પછી કોલેજમાં તો ક્લાસમાં બેસે એ જ બહુ મોટી વાત મન નકર લોકો ક્લાસમાં જ બે હતા અત્યારે મન કે કોઈ કોને ખબર ખાલી બે એ મિલન તો જાતોય નથી કોલેજ. હા નથી જાતો બોલ એટલે તું તો જાતોય નથી એમ કહે છે આપણે નથી જવું આવું છે લાગે તો તીર બાકી જઈ રમા પીર આનું એવું જ છે આપણે ઘરે ને ઘરે બરોબર ને કોલેજ પૂરી કરાય પછી સરકારી નોકરી મળે તો સરસ મજાનો. સરકારી નોકરી લેવાની છે ભાઈ તારે હું કોલેજ ઘરે જ રહું છું ટૂંકમાં કોલેજ નથી જતો અમુક કોલેજ ના નામે બંકી મારે છે એનું હા આમાં બે પ્રકારના લોકો એવો અમુક એમ કે હું કોલેજ જાઉં છું પણ ત્યાં જઈને તો બંક મારતા હોય પણ એની કરતા ઘરે જ તે હોય એટલે ઠીક છે ચાલો ને ભાઈ રેડી મમ્મી રેડી ના વાગી ગયા છે ઓલમોસ્ટ 11 અને થયું એવું કે અમે બહાર ગયા હતા ત્યાંથી આવવાનું તે રસ્તા વચ્ચે લીપ બંધ થઈ ગઈ કેમ થયું હતું પપ્પા અરે બંધ થઈ ગઈ પછી તો 6-7માં લગભગ ચડી પછી તો એક ઝટકો માર્યો હા ત્યાં પાછું ઊભી રહી ત્યાં બીજો ઝટકો મારીને થોડીક ચડીને પાછી ઊભી રહી છે એ તો પંખો ને એવું છોડી રહ્યું એટલે વાંધો નહીં ને મુજારો થાય. અરે અત્યારે લીપ બધી નવી આવે ને બધી પેક આવે ઉપર પંખો હોય તો વાંધો ન આવે તમને ખબર કઈ રીતે પડી વળી છઠ્ઠા 7મા માળે ઊભી છે એટલે જ્યાં ઓલે નંબર યુ બંધ થઈ ગયો ઓલો હાથમાં માં બતાવે ઠેક 7મા માળ બતાવવાનું બંધ થઈ ગયું પછી તો મને ફોન આવે તો અહીંયા ઠેઠ આ માળેથી દોડતો નીચે ગયો અને ત્યાં ઓલા વોચમેન ને પકડ્યો ત્યાં તો હું અહીંયા પહોંચ્યો ને ત્યાં તો વોચમેન લીપની ચાવી લેવા આવ્યો ગયો તો હા તે જોવે છે અમે ફોન તો કર્યો હતો હા અહીંયા બાજુની બીડીમાં એક ભાઈ છે ને 12મા માળે એ ચાવી રાખે છે એટલે મને ખબર પડી ઠીક છે પણ આ ક્યારેક એવા ફસાઈ જાય ને લીપમાં આ તો કોઈક સાંભળ વાળો હોય ને આજુબાજુ તો વાંધો ન હોય નકર તો તકલીફ વાળું થઈ જાય કાવડું છે હા હું હા તું ક્યારે ફસાણી નહીં તો પછી હું આ પાડે છો એટલે એ તો બધાની સિચ્યુએશન હું ક્યારે ફસાણી નથી એટલે આયલું છે મોઢું રિપેર કર્યું લાગે શું લગાવ્યું નાઇટ ક્રીમ આપણે સુવાનો ટાઈમ કરે તો ઓબ્વિયસલી નાઇટ ક્રીમ જ હોય નહીં અમે તો તડકામાં કઈ નથી લગાવ્યું તને નાઈટ ક્રીમ લગાવે બોલો આ બધા પેત્રા કહેવાય. હું હવે પેતરા પેત્રા હા પેત્રા. બધું ફાલતું કહેવાય વધારાનું કહેવાય કે ધ્યાન રાખો પાણી પીવો આખા દિવસમાં અને એટલે તું પાણી પી શક- ફેસ તું ઉપર પાણી બાંધેલું પી રાખો શકો. ચૂંદડી ને એવું એટલે ઓકે જ છે આવું બધું કઈ હવે ઓલું કાળું ધોળું કઈ લગાવવાની જરૂર નથી એમ નહીં
હમણાં 2 દિવસથી પાણી પીવા રહ્યો છે મોટા પપ્પા. આ પાણી પીતો 2 દિવસથી હવે નહીં, બે કેટલા દિવસ- દિવસથી પાણી પીવાય રોજ? પીવા રહ્યો છે. હવે પીવે છે પહેલા ઓછું. હા એમ. રોજનું નહીં તો 3 લીટર તો ફરજિયાત પી જતો હોય છે. જાને ખબર છે ફેંકું. 3 બાટલા ફિક્સ છે તો મારે. હવે ચાલુ કર્યું છે પાણી પીવાનું. તો નકર તું કેટલું પીતી? હું તો 3-4 બાટલા હા લ્યો, આટલા મોટા સરસ. હોઈ જાવ હાલો. અત્યારે 11 વાગવા આવ્યા છે, તો આપણે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આંખમાં ઊંઘ ભરી છે, સુઈ જાઓ. ચાલો બાય.